જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ધોરણ 12માં સ્ટેટની તમારી સેકન્ડ એક્ઝામ છે અને આ સેકન્ડ એક્ઝામમાં બોર્ડની જેવું જ ટાઈમ ટેબલ બ્લુપ્રિન્ટ અને સિલેબસ આવવાનું છે. તો આપણે સ્ટેટના આઈએમપી જોવાના છીએ. બોર્ડની એક્ઝામને રિલેટેડ પણ કામ આવશે, પણ એની પહેલાં તમારી જે છે સેકન્ડ એક્ઝામ પર ફોકસ કરવાનું છે. માર્ક્સ ઉપર ફોકસ નથી કરવાનું, પરંતુ અહીંયા તમારી પ્રેક્ટિસ ઉપર ફોકસ કરવાનું છે. પેપરની તૈયારી ઉપર ફોકસ કરવાનું છે. મેં તમને સમજાવી દીધું છે. ઓકે, હવે જો આ સ્ટેટમાં જે છે તમે એવી ડિમાન્ડ કરેલી હતી ઘણા સ્ટુડન્ટોએ કે તમે જે છે લખીને મતલબ આ રીતે કે આઈએમપી, જેમ કે આ સેક્શન સીમાં કયા કયા દાખલા આઈએમપી જે મેં તમને આ લખીને આપ્યું છે, રાઈટ, એ રીતે કરો. બરાબર છે. તો આપણે એ રીતે આ વખતે કર્યું છે. મારું જનરલી કેવો મોટિવ છે ખબર છે કે આપણે જે છે જે આપણી જૂની મેથડ છે કે ભાઈ બોલીને હું તમને સમજાવું અને એમાં હું તમને કહું બોલીને કે ભાઈ આ સેક્શન સીનો આ દાખલો જે છે આઈએમપી છે, પણ એની અંદર શું છે હું તમને એક્સપ્લેન કરી શકું કે આ દાખલામાંથી બીજો કયો દાખલો પૂછાઈ શકે. આમાં હું તમને, કારણ કે શું છે આમાં એટલું બધું તો હું પણ માણસ જ છું, એટલું બધું મને ખબર નહીં હોય કે આમાં આ દાખલો કયો છે. ઓકે, આટલું ડિટેલમાં જે છે મને ખબર ના હોય, રાઈટ. તો એમાં હું તમને આઈ કાન્ટ એક્સપ્લેન, બટ એમાં શું હું દાખલો જોઈને રકમ જોઈને હું તમને સમજાવી શકું. બટ વધારે તમારી ઈચ્છા છે તો મેં તમારા માટે આ તૈયાર કર્યું છે. બાય ધ વે, મારી મહેનત આમાં વધારે થાય છે કારણ કે શું છે આ બધું તૈયાર કરવાનું બહુ મોટી વાત છે. પેલો શું બુક હોય ને તો ચાલે, બધું મોઢે છે એટલે વાંધો નહીં. ओके, बट एनीवेज जो आपकी डिमांड वो हमारी सप्लाई. ओके, सिंपल है. चलो लेट्स स्टार्ट. ચેપ્ટર નંબર 1 સૂચકાંક. હવે જો સિમ્પલ સમજો, આ વખતે તમારી બ્લુપ્રિન્ટમાં જે છે પેલું આપેલું છે, આખું ઓવરઓલ ઓપ્શન્સ આપેલા છે. ઓકે, હવે ઓવરઓલ ઓપ્શન્સમાં હું તમને થિયરી પણ કહીશ અને દાખલા પણ કહીશ. બરાબર, થિયરી પછી કહીશ, દાખલા પહેલાં કહીશ, થિયરી હું એન્ડમાં કહીશ. ઓકે, ચલો, કાં તો વચ્ચે પણ કહી દઈશ, કોઈ મોટી વાત નથી. ચલો, ચેપ્ટર નંબર 1 સૂચકાંક. ઉદાહરણ 21 કરવાનું. ઉદાહરણ 24 બહુ મોટો આપ્યો છે, જેમાં બધા જ 8 થી 9 દાખલા ટૂંકા દાખલા આપેલા છે. ઓકે, મોસ્ટ આઈએમપી છે એ તમારા હશે જ, એમાંથી જ હશે એકાદો. ઓકે, તો ખાસ કરીને જવાનું છે. ઓકે, નેક્સ્ટ હું આ જો સેક્શન સીમાં તમારો એમાં દાખલો હશે, એમાંથી સેક્શન સીમાં જાતો તો 7, 8, 9, 10, 11, 12, 13, 14, એટલે 7 થી 14 તમારે સેક્શન સીમાં કાં તો આ બસ સેક્શન સીમાં પહેલા ચેપ્ટરમાંથી આ બંનેમાં હશે. ઓકે, સિમ્પલ જેટલું છે. સેક્શન ડી 7, 14 આ શું છે? સ્વાધ્યાયનું સેક્શન ડી છે. ઓકે, આ સેક્શન ડી સ્વાધ્યાયના સેક્શન ડીમાં તમે જશો, એમાં 7મો, 13મો અને 14મો દાખલો મોસ્ટ આઈએમપી રહેશે. ઓકે, નેક્સ્ટ હું વાત કરું સેક્શન ઈમાં બીજો, ત્રીજો, છઠ્ઠો, 7મો. હવે જેમાં હું તમને આમ કરું ને આઈએમપી કે ભાઈ એક તો આ ઓવરઓલ આઈએમપી, બરાબર. હવે એની અંદર પણ આઈએમપી લખું એનો મતલબ બહુ આઈએમપી છે. એનો મતલબ આ વસ્તુ કાં તો બોર્ડમાં, કાં તો તમારા એસવીએસ, કાં તો કોઈ એએસવીને, કાં તો કોઈ શાળા વિકાસની કોઈ દ્વિતીય પરીક્ષામાં ઇન શોર્ટ પૂછાઈ ગયેલા છે. ઓકે, તો એની અંદર તમારે ફોકસ કરવાનું રહેશે આવા વર્ડ ઉપર, કે આવા વર્ડમાં જે દાખલા આપેલા છે એને ભૂલવાનું નથી. આને પણ એવું નહીં કે આને ઇગ્નોર કરવાનું, આને તો કરવાનું જ છે, પણ આ વસ્તુ શું પૂછાઈ ગયેલી છે. ઓકે, આ વસ્તુ ક્યાંક ને ક્યાંક મેં જોયેલી છે એટલે મેં કરેલું છે. ઓકે, ચલો, સેક્શન એફમાં બીજો, ચોથો, 5મો, 6ઠ્ઠો અને 10મો આઈએમપી આવ્યો, મતલબ આવી ગયેલો છે. ચોથો આવ્યો, આવી ગયેલો છે. તો મતલબ આ તમારે કરીને જ જવાના છે અને આ તો તમે બે વાર કરીને જજો. ઓકે, આર્યાવાળા. ઓકે, ચલો, ચેપ્ટર નંબર 2ની વાત કરું, સુરેખ સહસંબંધની. સુરેખ સહસંબંધમાં તમારું શું હશે? વિકર્ણ આકૃતિ નહીં પૂછાય, ખાલી એની મર્યાદા કરી જવાની વિકર્ણ આકૃતિમાં. બરાબર. પછી જો હું વાત કરું ઉદાહરણ 14ના ટૂંકા દાખલા બધા જ કરી જવાના, મોસ્ટ આઈએમપી. પછી જો હું વાત કરું સ્વાધ્યાય 2.2માં 17મો દાખલો, પહેલો અને 7મો દાખલો. આ કેમ હું જનરલી શું સ્વાધ્યાય પાછળનો આપેલો હોય ને એમાંથી આપતો હોઉં છું, બરાબર. પણ આ મેં તમને કેમ આપ્યું, આ કેમ આપ્યું એનું એક રીઝન છે. શું રીઝન છે તો ભાઈ તમે એ પણ કહેશો. રીઝન એ છે ટેસ્ટિંગ. જો અહીંયા લખ્યું છે ટેસ્ટિંગ, કે આની 2.2 એટલે કે એ જે મેથડ છે કાર્લ પિયર્સનની, એના ખાલી 2 દાખલા કરો એટલે તમને કાર્લ પિયર્સનનો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. સમજ્યા? હવે આપણે કયા ટૂંકા દાખલા લેવાના? 12, 13, 14, 15ના. આ ટૂંકા દાખલા તમને સેક્શન સી અથવા ડીમાં જોવા મળશે. સ્વાધ્યાય 2.3, ઓકે, ચાર્જિંગ ઓવર. સ્વાધ્યાય 2.3માં પહેલો ટેસ્ટિંગ માટે જેમ મેં તમને કીધું એક જ દાખલો કરવાનો, વધારે નહીં, કારણ એટલે શું ક્રમાંક સહસંબંધ ખબર પડી જાય. હવે સેક્શન સી, હવે આવી જાય સ્વાધ્યાયમાં સેક્શન સીમાં કયો છે આ દાખલો? આ ત્રીજો અને 10મો જે પ્રશ્ન છે થિયરીમાં કામ આવશે. કેમ મેં લખ્યો છે? આ સ્પેશિયલ થિયરી છે. ઓકે, બાકી આ એ અને બી સેક્શનની થિયરી હું તમને એન્ડમાં કહું, બરાબર. પણ આ જે છે સેક્શન સીમાં પણ થિયરી આવે, ખબર છે કેટલીક વાર, તો એની થિયરી જે મેં તમને કીધી છે કઈ ત્રીજો અને 10મો કરી જવાનો. આવી રીતે હું તમને વચ્ચે કહેતો રહીશ. સેક્શન સીમાં 11, 12 અને 13 દાખલો. સેક્શન ડીમાં 10, 11, 13. સેક્શન ઈમાં 1, 4, 5 આઈએમપી એટલે પાંચમું ક્યાંક ને ક્યાંક
બહુ ઇમ્પોર્ટન્ટ છે. સેક્શન એફમાં 1, 4, 7, 8 આઈએમપી અને 9 થી 12 જે છે કોયડા આપેલા છે, કોયડા. અને આ કોયડા ઘણી વાર જે છે મેં જોયા છે તમારી દ્વિતીય એક્ઝામમાં, બરાબર છે. તો આ કોયડા કરીને જવાના છે. અને આ 12મું જે આપેલું છે ને એના જેવું જ ઉદાહરણ 27 છે, તો એ પણ કરવાનું. ઓકે, નેક્સ્ટ જો હું વાત કરું સુરેખ નિયત સંબંધ. ઓકે, સુરેખ નિયત સંબંધમાં સૌથી પહેલાં તમારે શું છે, સ્વાધ્યાય 3.2, સ્વાધ્યાય 3.2 એમાં તમારો બીજો, ત્રીજો, છઠ્ઠો, સાતમો, આઠમો આ વસ્તુ કરીને જવાની છે. મોસ્ટ આઈએમપી સૂત્ર તમારું કયું રહેશે? બી બરાબર આ ઇન્ટુ SY અપોન SX. આ જે છે તમારો 3 માર્ક્સ એટલે સેક્શન ડીમાં આના રિલેટેડ એક દાખલો જરૂર આવશે. ઓકે, એના રિલેટેડ આ દાખલા હોઈ શકે છે. નેક્સ્ટ હું વાત કરું તો થિયરીમાં સેક્શન સીમાં એક જ ક્વેશ્ચન આપેલો છે પહેલો, કે જેમાં આઈ થિંક એ છે કે એ બરાબર શું અને બી બરાબર શું એ તમારે અંતઃખંડ અહીંયા કહેવાય અને નિયત સંબંધ રેખા એ વસ્તુ તમારે આવતી હોય છે, એ તમારે કરવાનું. અને સેક્શન ડીમાં ચોથો થિયરીવાળો કરીને જવાનો છે. સેક્શન સીમાં દાખલાની વાત કરું તો 5મો, 7મો, 10મો દાખલો. સેક્શન ડીમાં જો હું વાત કરું 10મો, 12મો મોસ્ટ આઈએમપી, અન્ય આઈએમપી સૂત્રમાં કયું. હવે આ 12મો જે છે ને આ રિલેટેડ છે, યાદ છે 3 દાખલા આપેલા હશે એની અંદર. તો આમાં આ સૂત્ર મોસ્ટ આઈએમપી, આ બંને સૂત્ર કરીને જવાના છે. જે નોર્મલ સૂત્ર છે ByXનું એ તો તમારે કરવાનું જ છે. ઓકે, x માઇનસ n ઇન્ટુ x² વાળું, બરાબર. તો એ તો તમારે કરવાનું, પણ આ તો મોસ્ટ આઈએમપી છે, આ કરીને જ જવાના. કારણ કે 3 માર્ક્સ અને 2 માર્ક્સમાં તમને આ જોવા મળશે. જે મોટું સૂત્ર કરશે એ 5 માર્ક્સમાં આવશે, પણ 2-3 માર્ક્સમાં આ વસ્તુ જોવા મળશે. હવે કેટલાક સ્ટુડન્ટ આને ખોટું ગણતા હશે, બટ ખોટું નથી, તમે ધ્યાનથી જુઓ. કેટલાક સ્ટુડન્ટ શું BVU ડાયરેક્ટ શોધતા હોય, તો BVU બરાબર ByX ઇન્ટુ CX અપોન CY કરતા હોય છે, બરાબર. પણ આ શું છે, અહીંયા ByX બરાબર BVU ઇન્ટુ CY અપોન CX છે. તો આ ઇન શોર્ટ સમજો, આ સૂત્ર કરો. અથવા જે તમારા શિક્ષકે શીખવાડ્યું છે કે ભાઈ BVU બરાબર આને સામે લઈ જાઓ, આને નીચે લઈ જાઓ, તો એ પણ ચાલે. પણ ઇન શોર્ટ આ સૂત્ર કરવાનું છે, જેમાં BVUની વેલ્યુ તમને શોધવાની હોય, રાઈટ. ઓકે, નેક્સ્ટ જો હું વાત કરું તો સેક્શન ઈમાં બીજો, ત્રીજો, 5મો દાખલો. સેક્શન એફમાં ચોથો, છઠ્ઠો, 7મો દાખલો. ચેપ્ટર 4 સામયિક શ્રેણી. હવે જો આમાં 2 પોર્શન પડે મોટા દાખલા માટે, 5 માર્ક્સના દાખલા માટે. કાં તો તમે એમાં બંને ઓપ્શન અત્યાર સુધી કેવા આવે ખબર છે, ઓરમાં પૂછાતું વલણ અથવા તો તમારી જે છે ચલિત સરેરાશની રીતે તમારે શોધવાનું હોય છે વલણ. ઓકે, ચલો બંને રીતે પૂછાતો હોય ઓરમાં. હવે તમારા જનરલ ઓપ્શન છે એટલે આ બંને પૂછાશે. તમારે શું કરવાનું, એક જ મેથડ કરવાની. આઈધર તમે શું કરો, વલણ કરો. હવે આમાં તમારે આકૃતિ જે પહેલી મેથડ છે એ નહીં પૂછાય. ઓકે, અને પૂછાય તો એને ઇગ્નોર કરી દેજો. આજ સુધી નથી પૂછાય, તમારા નસીબ. હવે આજ સુધી નથી પૂછાય. ઓકે, ચલો વલણ અને આ થઈ ગઈ ચલિત સરેરાશવાળી. ઓકે, બંનેમાંથી કોઈ એક. હવે જો તમારે વલણ, હવે આ તમારે ડિસાઇડ કરવાનું. જો તમારે વલણ કરવું હોય તો સ્વાધ્યાયનો 4.2 આખો કરી જાઓ, નહીં તો અને આ ઇગ્નોર કરી દો, 4.3 ઇગ્નોર કરી દો. ઓકે, હવે સપોઝ તમને આ કરવું હોય ચલિત સરેરાશવાળી મેથડ. હવે આમાં કોઈ આઈએમપી હોય નહીં, ભલે કોઈ શિક્ષક આઈએમપી આપતા હોય પણ કોઈ નક્કી ના હોય. કોઈની ઈચ્છા થાય 3 વાળી આપી દે, શિક્ષકની ઈચ્છા થાય 5 કે 4 વાળી આપી દે. ઓકે, પણ જો તમારે આ મેથડ કરવી હોય તો સ્વાધ્યાય 4.3 કરો, આને ઇગ્નોર કરી દો 4.2 ને. સમજી ગયા તમે? આ મેં તમને કહી દીધું. ઓકે, સ્વાધ્યાય આમાં કરવાની જરૂર નથી. આમાં સ્વાધ્યાયના જે દાખલા હોય ને છેલ્લા પાછળના એ કરવાની જરૂર નથી. મેં તમને સમજાવી દીધું તમને શું કરવાનું. હવે તમે કોઈ બી કરતા હોય આમાંથી, આ તો તમારે કરવાનું. પણ 2 માર્ક્સમાં દાખલાઓ કોઈ એમાં ફરજિયાત આવશે. એમાં તમારે ઉદાહરણ 7, ઉદાહરણ 9, ઉદાહરણ 10 મોસ્ટ આઈએમપી ખાસ કરીને, સોરી ઉદાહરણ 7 પછી સ્વાધ્યાયનો સેક્શન સીમાં આઈ થિંક 9મો અને 10મો દાખલો હશે. આ તમે ખાસ કરીને જોઈ લેજો કયો છે. ઓકે, જેમાં તમારે શું છે, સૂત્ર વલણનું મૂકવાનું છે, પણ એકાદી કિંમત જે છે ગુમ હોય છે, બરાબર છે. એકાદી કિંમત જે છે તમારે શોધવાની હોય છે. તો એ મોસ્ટ આઈએમપી છે 2 માર્ક્સમાં ખાસ કરીને. ઉદાહરણ 7 જેવો દાખલો આઈ થિંક સેક્શન સી કે ડીમાં 9મો દાખલો છે, 9મો 10મો. ઓકે, એ તમારે કરવાનું. થિયરીમાં મોસમી ઘટક અને ચલિત સરેરાશની મર્યાદા, આ મોસ્ટ આઈએમપી તમારે ખાસ કરીને કરવાનું છે. ચલિત સરેરાશની મર્યાદા તમારે. ઓકે, ચલો પાર્ટ 2 સંભાવના. સંભાવનામાં સૌથી પહેલાં થિયરીમાં ઘટના, છેદ ઘટના, યોગ ઘટના, તફાવત ઘટના અને સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા, આ બધું તમને આવડવું જોઈએ. બીજી વસ્તુ સ્વાધ્યાય 1.1માં 10, 12, 13, 15. હવે જો આમાં હું તમને જે સ્વાધ્યાય છે ને પાછળ એ તમને નહીં આપું, કારણ કે સ્વાધ્યાય ના બરાબર આપ્યું છે, મજાક છે, બહુ ટૂંકું સ્વાધ્યાય છે અને એમાં વધારે મેથડ કવર નથી થતી. એટલે હું તમને આમાં પોઈન્ટના જે આંતરિક સ્વાધ્યાય છે, બરાબર, ઇન્ટરનલ સ્વાધ્યાય એમાંથી હું તમને આપીશ. ઓકે, તો સ્વાધ્યાય 1.1માં 10, 12, 13, 15. હવે આમાંથી વધારે પૂછાય નહીં. ઓકે, આ સ્વાધ્યાય 1.1માં વધારે, સૌથી વધારે આઈએમપી સ્વાધ્યાય 1.2,
1.3 અને 1.4 અને એમાંથી પણ વધારે આઈએમપી જો હું તમને કહું તો આ બે સ્વાધ્યાય છે 1.2 અને 1.3 તો એટલે એમાંથી વધારે મૂક્યા છે મેં બીજો 5મો 8મો 10મો 11 12 13મો આઈએમપી 14 15 16 17 આને પણ આઈએમપી કરીને જવાનો ઓકે મારા હિસાબે ઓકે નેક્સ્ટ સ્વાધ્યાય 1.3 આખો કરવાનું છે કારણ કે બહુ જ આઈએમપી છે ઓકે તો 1.2 અને 1.3 તમારે ફોકસ કરવાનું છે આમાંથી ઘણું ખરું પૂછાઈ શકે આ શરતી સંભાવનાનો છે શરતી સંભાવનાના દાખલા જે છે ઘણીવાર પૂછાઈ ગયા છે એટલે મેં મૂક્યા છે નહીં તો હું સ્વાધ્યાય 1.4 પણ ઉડાઈ દેવાનો હતો તમે આને ઉડાઈ શકો છો જો તમને બેઝિક ક્લિયર હોય તો 1.1ના દાખલા કેમ મૂક્યા બેઝિક ક્લિયર માટે કે સંભાવનાના અમુકને બેઝિક જ ના ખબર હોય ઓકે એના માટે બટ તમને એક્ઝામમાં કયા પૂછાશે આ કારણ કે આ તમને નહીં આવડે ત્યાં સુધી આનું બેઝિક નહીં આવડે આની શરૂઆત નહીં આવડે ઓકે તો એ તમને જો બેઝિક આવડે છે આ સ્વાધ્યાય ઇગ્નોર કરો ઓકે 1.2 1.3નું મેં તમને કહી દઉં 1.4ના આ દાખલા કરી જાઓ 3 4 7 8 9 10 14 ઓકે અને 1.5 તમારે કરવાનો નથી 1.5માં કશું પૂછાય એવું નથી ઓકે નેક્સ્ટ ચેપ્ટર નંબર 2 યાદ જ છે ચલો સતત સંભાવના વિતરણ 2.1નો 4 6 7 8 9 પછી થિયરીમાં તમારે દ્વિપદી વિતરણના ગુણધર્મો હવે આ તમારે આ કરવા કે નથી કરવા એવું નહીં કરવા જ પડશે કારણ કે આના વગર દાખલા આવડશે નહીં આના વગર શું નહીં આવડે દાખલા નહીં આવડે ઓકે બીજો એક જે હું તમને કહું થિયરીમાં બર્નોલી પ્રયત્નોના ગુણધર્મો અને બર્નોલી પ્રયત્નોની વ્યાખ્યા આ બંને તમારે ખાસ કરીને કરવાના છે ઓકે સ્વાધ્યાય 2.2માં 1 2 3 5 સેક્શન સીમાં 10મો સેક્શન ડીમાં 7 8 9 સેક્શન ઈમાં 2 4 5 7 5મો 7મો આઈએમપી ઓકે ચલો સેક્શન એફમાં જો હું વાત કરું તો પહેલો જ આ જે છે આઈએમપી છે અને આ જે છે એક વાલ અખતરો થયેલો છે હવે જો સેક્શન એફનો આ જે છે દાખલો જનરલી કોઈ આઈએમપી નથી આપતું અને કોઈ ગણાવવામાં ઇન્ટરેસ્ટેડ પણ ના હોય બરાબર શિક્ષક પણ આ દાખલામાં ખાલી એકવાર બોર્ડમાં આઈએમપી થયેલું અખતરો થયેલો કયો અખતરો થયેલો તો આ દાખલો એકવાર બોર્ડમાં મૂકી દીધો આ લોકોએ એટલા માટે આ દાખલો હું આપું છું નહીં તો મને નથી લાગતો આ વખતે તમારો પૂછાય કારણ કે દાખલો એવો છે કે બહુ મતલબ અજીબ દાખલો છે રાઈટ તમે જોશો તો તમને આઈડિયા આવી જશે ઓકે ચલો ચેપ્ટર નંબર 3 પ્રમાણે વિતરણમાં જો હું વાત કરું થિયરીમાં તો તમારે પ્રમાણે વિતરણના ગુણધર્મો મોસ્ટ આઈએમપી આ નહીં આવડે દાખલા નહીં આવડે આ તમારે કરવાનું છે એમાં પણ જે 11મો મુદ્દો છે એ વસ્તુ તમારે એ અને બી સેક્શનમાં ઘણીવાર ઇવન મોટા દાખલામાં પણ જોઈએ કારણ કે શું છે એ તમારું બહુ કામનું છે ઓકે તો એ તમારે કરવાનું છે થિયરીમાં જે ઝેડના ગુણધર્મો એટલે પ્રમાણે વિતરણના ગુણધર્મો એ પણ સેમ વસ્તુ છે જો નહીં કરો દાખલા નહીં આવડે કરવાના છે સેક્શન ઈમાં 7 10 11 સેક્શન ડીમાં 4 7 8 9 12 13 સેક્શન ઈમાં સેક્શન ડી હતો અને સેક્શન ઈમાં 2 3 5 6 8મો અને 9મો મોસ્ટ આઈએમપી ઓકે ચલો તો આ કરવાનું છે સેક્શન એફમાં પહેલો ત્રીજો ચોથો મોસ્ટ આઈએમપી છઠ્ઠો 8મો પણ આઈએમપી ચલો નેક્સ્ટ લક્ષ ઉપર કોષ્ટકની રીત કરવાની નથી અમારા તરફથી આઈએમપીમાં જેમ આપણે કાપીએ એમ કોષ્ટકની રીત કરવાની જરૂર નથી આપણે નોર્મલ રીત કરવાની છે લક્ષની વ્યાખ્યા થિયરીમાં કરવાની એક્સ ટેન્સ ટુ 0 અને એક્સ ટેન્સ ટુ એનો અર્થ સમજાવો ઓકે તો એ તમારે ખાસ કરીને લક્ષના કાર્ય નિયમો મોસ્ટ આઈએમપી છે સેક્શન સીમાં જો હું વાત કરું બીજો દાખલો અને 6 થી 14 દાખલા મોસ્ટ આઈએમપી કિંમત શોધો રિલેટેડ સેક્શન ડીમાં 1 4 5 8 10 આ મોસ્ટ આઈએમપી બેઝિક દાખલા અને જો એને અઘરા પૂછવા હોય તો 11 12 15 16 સેક્શન ઈમાં પહેલો પ્રશ્ન છે એમાં બીજો પ્રશ્ન કરવાનો છે સેક્શન ઈમાં બીજો પ્રશ્ન કોષ્ટકની રીતનો છે એટલે એ નહીં કરવાનો પણ એમાં ત્રીજો પ્રશ્ન છે એમાં પહેલો બીજો ત્રીજો 5મો 6ઠ્ઠો 7મો 10મો એમાં આ સૂત્ર યાદ રાખશે જે છે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 બરાબર નહીં લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f x પ્લસ h માઇનસ fx અપોન h ઓકે તો આ વસ્તુ તમારે એમાં કામ લાગશે સેમ વસ્તુ તમને આ જ સૂત્ર નીચે પણ કામ લાગશે ક્યાંય કામ લાગશે આમાં કિંમત શોધો વિકલિત ફળનું વિકલન શોધો વિકલિત ફળ શોધો વિકલન ફળ શોધો જે પૂછે એમાં તમારે આ સૂત્ર કામ આવવાનું છે એનું એ જ અને એમાં 5.1માં પહેલો ત્રીજો ચોથો 5મો 7મો આઈએમપી રહેશે નેક્સ્ટ જો હું વાત કરું પેજ નંબર 173 ઉપર વિકલન માટેના નિયમો છે મોસ્ટ આઈએમપી એફએક્સના 4 નિયમો છે નોર્મલ એક સાંકળ રેખાનો નિયમ છે છેલ્લો બધા જ કરવાના છે સરવાળા બાદબાકીનું જનરલી પૂછાય નહીં ગુણાકાર ભાગાકારનો બહુ પૂછાય સાંકળનો નિયમ પણ બહુ પૂછાય 5 નિયમો આવડવા જોઈએ દ્વિતીય વિકલન f ડબલ ડેશ એક્સ છે તો એ તમારે fx છે f ડેશ એક્સ છે f ડબલ ડેશ એક્સ છે તો એ પણ તમારે ખાસ કરવાનું છે મહત્તમ અને ન્યૂનતમ કિંમતની આ વસ્તુ યાદ રાખવાની જ છે ઓકે પછી સેક્શન સીમાં 13 થી 20 દાખલા મોસ્ટ આઈએમપી પછી સેક્શન ડીમાં 4 7 8 9 11 13 મોસ્ટ આઈએમપી
નથી અને 16-17 વખત જે છે આઈએમપી મોસ્ટ આઈએમપી પૂછાઈ ગયેલા છે. સેક્શન ઈમાં 6, 7, 8, 9, 11, 12, સેક્શન એફમાં 1, 3, 5. હવે આ બે વસ્તુ તમારી કઈ બેઝ ઉપર છે? આમદની, ખર્ચ અને નફો એના ઉપર છે. ઓકે, મે બી તમને ઓકે ચલો આમદની, ખર્ચ, નફો. હવે આના સૂત્રો ક્યારે આવડશે? જ્યારે મેં તમને કીધું આ બધું કરશો તો. જ્યાં સુધી તમારું અહીંયા સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી આના સૂત્રો નહીં આવડે અને આના સૂત્રો તો પછી આવડી જશે. જો તમે આ ઉપરનું કરશો તો આના સૂત્રો આવડશે, એ કરશો તો આ દાખલા આવડશે. ઓકે, તો આમદની એટલે સિમ્પલ. આમાં ખાલી એક વસ્તુ યાદ રાખજો કે આમદની જ્યારે પ્રોફિટ ક્યારે થાય? જ્યારે તમે આવકમાંથી ખર્ચ બાદ કરો. તો નફો બરાબર આવક માઇનસ ખર્ચ. બસ આટલું યાદ રાખશો એટલે અંદરનું. બાકી રહી વાત સૂત્રોની તો ઉપરનું કરશો એટલે નીચેનું આવડી જશે. ઓકે, તો આ વિડીયોમાં રાખીશું આટલું. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું જ કરજો. બીજા વિષયના આઈએમપી જોઈ લેજો. તો મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.